અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડ્યા કે જ્યાં ન્યૂ રાણીપના કલાસાગર હાઇટ્સ ફ્લેટમાં જુગારધામ ઝડપાયું। પોલીસે 8 જુગારીઓને પકડીને 3,55,000ની રોકડ કબજે કરી છે। રોકડ સહિત મોંઘીદાટ કાર અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા। દરોડામાં કુલ 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ગૌતમ પટેલ નામનો કાપડનો વેપારી પોતાના ઘરમાં જુગાર રમાડતો હતો। 2010માં પણ જુગારના કેસમાં પકડાઈ ચૂક્યો છે આરોપી ગૌતમ પટેલ। તો આ પ્રકારે જુગારધામ ઝડપાવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। 38 લાખનો મુદ્દામાલ અત્યારે જપ્ત કરવામાં આવ્યો અને ગૌતમ પટેલની જે વાત થઈ રહી છે, અગાઉ પણ તે આવા જ કેસમાં પકડાયો હોય તે પ્રકારે ઘટના અને આખી જે વિગતો સામે આવી છે। 2010માં પણ જુગારના કેસમાં તે પકડાઈ ચૂક્યો છે અને ફરી એકવાર તે આવી રીતે પીસીબીના દરોડામાં ઝડપાયો છે। સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર। મિહિર, આ ગૌતમ પટેલની વાત થઈ રહી છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, પહેલા પણ જુગારધામમાં ઝડપાયો, ફરી એકવાર જુગારનો કેસ, વધુ વિગતો? હાર્દિક, મનપસંદ જીમખાનામાં મોટું જુગારધામની રેડ બાદ અમદાવાદ પીસીબીએ ન્યૂ રાણી પાસે આવેલું કલાસાગર હાઇટ્સ છે કે જેમાં જ્યાં આ જુગારધામ છે તે ચાલતું હતું અને તે માહિતીના આધારે પીસીબીએ સાબરમતી વિસ્તારમાં આવતું આ જે ફ્લેટમાં ગૌતમ પટેલ નામનો જે વેપારી છે તે આ જુગારધામ ચલાવતો હતો। તેની સાથે જ 8 જેટલા જુગારીઓની છે તે ધરપકડ કરવામાં આવી છે। મોટા ભાગના જે વેપારીઓ છે જે કાપડ કે અલગ અલગ ઉદ્યોગો સાથે તે જોડાયેલા છે। મહત્વનું છે કે જે પકડાયેલ જે આ ફ્લેટ જેનો છે કે જે H501 કલાસાગર હાઇટ્સમાં રહેતા ગૌતમ પટેલ છે કે તે જ આ જુગારધામ છે પોતાના ફ્લેટમાં બોલાવી અને રમાડતો હતો। હાલ પીસીબીએ રેડ કરી અને 3.55 લાખ રોકડા, 2 વ્હીલર 4 વ્હીલર સહિત મોબાઈલ સહિત 38 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે અને છેલ્લા 1 મહિનાથી આ ગૌતમ પટેલ છે કે જે જુગારધામ ચલાવતો હતો। મહત્વનું છે કે વર્ષ 2010ની આસપાસ પણ આ જ રીતના ગૌતમ પટેલ છે કે જે જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યું છે। એટલે જે જોઈ શકાય છે કે જે મોંઘા ફ્લેટ કે જે આ રીતના ફ્લેટોમાં જુગારધામ છે તે ચલાવતો હોવાનું સામે આવ્યું છે અને તમામ જુગારીઓ છે કે જે વેપારી હોવાનું સામે આવ્યું છે। એટલે હાલ સ્થાનિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી આ જ રીતનું ફ્લેટમાં જુગારધામ છે તે ચાલતું હતું। આભાર મિહિર સમગ્ર માહિતી બદલ।